સભ્યો છે એ બાગી બન્યા હતા. કુંવરજીભાઈ જ્યારે ભાજપમાં ગયા ત્યારે એના સમર્થકો એની સાથે ભાજપમાં જોડાણ હતા અને બળવો કરીને ગયેલા વ્યક્તિઓને જે જિલ્લા પંચાયતના સભ્ય છે એમને કોંગ્રેસ પાર્ટી દ્વારા એક વ્હીપ આપવામાં આવેલો હતો અને વ્હીપનો એમણે અનાદર કરેલો. ત્યારે એમને પાર્ટી તરફથી નોટિસ અને ત્યાર પછી પક્ષાંતર ધારાનો કેસ એમની ઉપર ચાલુ છે. લોકસભાની ચૂંટણીમાં 1% ફરક પડવાનો નથી, કારણ કે જે સભ્યો ગયા છે એ જસદણની પેટા ચૂંટણીમાં પણ ભાજપનું કામ કરતા હતા, ભાજપના સમર્થનમાં છે અને ભાજપ સાથે બળવો કરી અને કોંગ્રેસ પાર્ટીમાંથી ચૂંટાયેલા છે અને ભાજપમાં ગયેલા છે અને 8 મહિના થયેલા છે. આજે તો એક માહોલ ઊભો કરવા માટે અને લોકોને ગુમરાહ કરવા માટે કે અમે ભાજપમાં ભળીએ છીએ એવું એક માહોલ ઊભો કરવા માટે આજે છે ખેસ પહેરે છે. બાકી તો એ ભાજપમાં 8 મહિના પહેલા જ ગયેલા છે. નિલેશ વિરાણીએ ફોન એબીપી સાથે વાત કરતા એમ કીધું કે ભાઈ અમે જિલ્લા પંચાયતનું જે શાસન છે એનાથી નારાજ છીએ, એવી વાત કરી છે ગઈકાલે. જિલ્લા પંચાયતના શાસનમાં જિલ્લા પંચાયત કોંગ્રેસની જ છે. કોંગ્રેસના શાસકોનું તો રાજ્ય સરકાર કંઈ ચાલવા દેતી નથી. તમામ પાવર છે એ રાજ્ય સરકાર હસ્તક છે. તો નારાજ શેના માટે હોય? બીજું, નિલેશભાઈ વિરાણી 2.5 વર્ષ પહેલાના ભૂતકાળમાં તમે ડોક્યુ કરો તો એ રાજકારણમાં ક્યાંય હતા જ નહીં. એને ટિકિટ આપવાવાળો જ હું હતો, એને જિલ્લા પંચાયતના પ્રમુખ બનાવવાળો જ હું હતો. એનો રાજકીય ગ્રાફ જે રીતે એણે ઊંચો કર્યો હતો એટલો જ આજે ખેસ પહેરી અને નીચે તળિયા તરફ ગયા છે. એમાં એમણે કાંઈ કોઈ મોટો મીણ નથી માર્યો. એ જે ગયા છે એ લોકો સાથે દ્રોહ કરીને ગયા છે, પ્રજા સાથે ગદ્દારી કરીને ગયા છે અને એનું ફળ છે ને આવતા દિવસોમાં એમના વિસ્તારમાં ભોગવવું પડશે. હું એમની સામે પક્ષાંતર ધારાનો કેસ ચલાવું છું અને એ કેસનો ગાળિયો ખૂબ મજબૂત થયો છે. હાઈકોર્ટમાં અમે નામો નિર્દેશ અધિકારી સામે રીટ કરેલી હતી. રીટમાં અમે જીતા છીએ અને અમારી નીચલી કોર્ટમાં જે રીટ જીતા એની સામે એ લોકો ઉપલી કોર્ટમાં ગયા. ઉપલી કોર્ટમાં એની રીટ છે કાઢી નાખેલી છે અને એના અનુસંધાને નામો નિર્દેશ અધિકારી ટૂંક સમયમાં છે પક્ષાંતર ધારાના પગલાં લઈ અને તમામ જિલ્લા પંચાયતના જે બળવાખોર સભ્ય છે એને સસ્પેન્ડ કરવાના છે. વચ્ચેના 2 દિવસ પહેલા આ જ લોકો નિલેશભાઈ વિરાણી અને એના વચ્ચેના જે મધ્યસ્થી લોકો છે એ સમાધાન માટે પણ આવેલા અને સમાધાનની મેં ના પાડેલી અને એ ના પાડ્યા પછી એને બચવા માટેના કોઈ પ્રયત્ન ખૂબ કર્યા પણ બચવા માટેના કોઈ ચાન્સ નહોતા. એટલે બચવા માટે ભારતીય જનતા પાર્ટીના ખોળામાં જઈને બેઠા છે. અર્જુનભાઈ, પક્ષાંતર ધારાનો કેસ જે 11 લોકો પર ચાલે છે તે તો જાય છે, પણ વાલીબેન તલાવિયા છે તે પણ તેની સાથે જાય છે તેવી વાત છે. વાલીબેન તલાવડિયા એમને જ્યારે કુંવરજીભાઈ બાવળિયા વિધાનસભાની પેટા ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે વિધિવત રીતે ખેસ પહેરેલો હતો. એના પુરાવા, એના ફોટોગ્રાફ એ બધું પક્ષાંતર વિભાગનો જે નામો નિર્દેશ અધિકારી છે ચલાવતા હોય છે એમની પાસે અમે તમામ વસ્તુઓ પહોંચાડી છે અને એ પહોંચાડવાથી એનું પણ સભ્યપદ છે એ જતું રહેવાનું છે. એના અનુસંધાને એ ગયેલા છે. સરકાર પાસે બચવા માટે, સરકારના ખોળામાં માથું એટલા માટે રાખે છે કે કોઈ પણ ભોગે છે એનું સભ્યપદ છે બચે. નિલેશભાઈ વિરાણી છે એ ખૂબ જ છીછરી માનસિકતાના વ્યક્તિ છે અને ટૂંક સમયમાં જે કોંગ્રેસ પાર્ટીએ એમને આપેલું હતું એ બધું ભૂલી જાય અને ભારતીય જનતા પાર્ટીના ખોળામાં બેઠા છે માત્ર ને માત્ર એનું જિલ્લા પંચાયતનું સભ્યપદ બચાવવા. લોભ લાલચ આપવામાં આવી છે, કોઈ પદની ઓફર આપવામાં આવી છે, પૈસા આપવામાં આવ્યા છે, શું? પદની ઓફર જેટલા શક્તિશાળી વ્યક્તિ એક પણ જિલ્લા પંચાયતના ગયેલા સભ્ય નથી. ભારતીય જનતા પાર્ટીના સભ્યો માત્ર ને માત્ર એનો ઉપયોગ કરવા માટે એક માહોલ ઊભો થાય અને લોકોને ગેરમાર્ગે દોરાય, લોકો ગુમરાહ થાય એના માટે આજે ખેસ પહેરાવવાના પ્રયત્નો કરે છે. આમાંથી જે જિલ્લા પંચાયતના 8 સભ્ય છે એને તો 3 મહિના પહેલા જ્યારે કુંવરજીભાઈ વિધાનસભાની ચૂંટણી લડતા હતા ત્યારે ખેસ પહેરેલી છે. તો પાછી બીજી વખત ખેસ પહેરાવવા માટેનો અને આપ સૌ ટીવી ચેનલના મિત્રો જસદણ ગયેલા હતા અને તમે પણ જોયેલું છે કે એ લોકોએ 3 મહિના પહેલા ખેસ પહેરી જ લીધી હતી અને ઉપરના વધારાના જે જિલ્લા પંચાયતના સભ્યોને દર્શાવી અને લોકોને જે ગુમરાહ કરવા માટેના પ્રયત્ન કરે છે એ પ્રયત્ન એમના ખોટા છે. હા, મારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ માનનીય અમિતભાઈ ચાવડા સાથે વાત થયેલી. અમારા જિલ્લા પંચાયતના ઓબ્ઝર્વર મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઈ સાથે પણ વાત થઈ અને તમામ આગેવાનોના સંપર્કમાં છું અને એ લોકો જે કાંઈ ચર્ચાઓ અમારી સાથે આપલે કરે છે એમની સાથે બધી વાતચીત કરી
અને વિધિવત અમે પાર્ટી અગાઉ આના પછીના શું એક્શન લેવા માગે સસ્પેન્ડ કરવામાં ચોક્કસ. નિલેશભાઈ વિરાણીએ જ્યારે રીટ પિટિશન દાખલ કરેલી છે ત્યારે એ રીટ પિટિશનમાં એમણે એવો દાવો કરેલો છે હાઈકોર્ટમાં અને નામોનિર્દેશ અધિકારી પાસે કે હું કોંગ્રેસ પાર્ટીમાં જ છું, અમે કોંગ્રેસ પાર્ટીની વિરુદ્ધમાં જઈ અને સમિતિઓની રચના નથી કરેલી, અમે કોંગ્રેસ પાર્ટી આપેલા વ્હીપનો અનાદર નથી કરેલો. આવી વાત છે એ કોર્ટમાં દલીલોમાં કરે છે, નામોનિર્દેશ અધિકારી પાસે દલીલમાં કરે છે અને આજે છે એ વિધિવત ખેસ પહેરે છે. એટલે એ બે વચ્ચે કોન્ટ્રાવર્સી છે અને આ જે પુરાવાઓ છે એ છે અમે હાઈકોર્ટને અને નામોનિર્દેશ અધિકારીને આપવાના. ભાઈ